Just a minute. તમને લોકોને સ્ક્રીન બરાબર દેખાય છે? Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે, વેરી નાઇસ, એક્સેલન્ટ. Yes, sir. ઓકે, બહુ સારું. હવે આપણે વાત થોડી આજે જે કરવાની છે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એટલે પહેલા હું તમને થોડો એક કોન્સેપ્ટ જે છે, કોન્સેપ્ટ ઓફ વન ફંક્શન. વન ફંક્શન કોને કહેવાય એની મેં તમને અગાઉ તો વાત કરેલી જ. મને એવી ઈચ્છા થાય છે કે હું ફરીથી તમને યાદ કરાવી દઉં. ઓકે, હું એક એક્ઝામ્પલ લઈ લઉં. આપણે શેની વાત કરવાની છે? વન અને મેની વન ફંક્શનની. વી હેવ ટુ ટોક અબાઉટ વન ફંક્શન, અને બીજી આપણે વાત કરવાની છે વી હેવ ટુ ટોક અબાઉટ મેની વન ફંક્શન. હું તમને જસ્ટ ખાલી એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ કે આ વન ફંક્શન કોને કહેવાય અને મેની વન ફંક્શન કોને કહેવાય. હું એક એક્ઝામ્પલ અહીંયા તમારી સામે મૂકું છું. બે એક્ઝામ્પલ આપણે રાખીએ. કન્સિડર ધ એક્ઝામ્પલ નંબર 1. It's your set is A. Consider one another set, call that as a B. અહીંયા આપણે કેટલાક મેમ્બર્સ લઈએ 1 2 3 4 એટસેટ્રા. અહીંયા આપણે કેટલાક મેમ્બર્સ લઈ લઈએ 5 6 7 8 9 એટસેટ્રા. Suppose that the image of 1 is 5, image of 2 is 6, image of 3 is 7, and image of 4 is 8, and your relation is f. તો તમે જોઈ શકો છો કે f is a function from a to b. ઓકે, f એ a થી b પરનું ફંક્શન છે. આટલી વાત બધાને સમજમાં આવે છે? Yes, sir. Yes, sir. Since all the elements of a are uniquely related with the member of b. તો આ f છે એ એક ફંક્શન છે. હવે હું તમને એક બીજું એક ફંક્શનનું એક્ઝામ્પલ અહીંયા મૂકું છું. તમે લોકો બરાબર ધ્યાન દેજો. Consider here p. Call that as another set as a q, whatever. Consider here the few members are there 2 5 7 9 10 11. Okay, suppose that image of 2 is 10, image of 5 is 11, image of 7 is 11, image of 9 is also 11. Is it a function? શું આ ફંક્શન છે? Yes, sir. Yes, it is also the function. કારણ કે image of 2 is only 10, image of 5 is only 11. 11 સિવાય કોઈ 5 ની ઇમેજ નથી. કોઈ પણ મેમ્બર ને યુનિક ઇમેજ હોય તો તે ફંક્શન કહેવાય. ડોમેઇન નો દરેક મેમ્બર્સ you can consider in the first one. Consider 1 and 2. 1 is not equals to 1 and 2 are distinct. 1 અને 2 બંને અલગ અલગ છે. તો શું તેમની ઇમેજ અલગ અલગ છે? તો કે હા. Image of 1 is 5 and image of 2 is 6. So 1 is not 2. If you consider any two distinct member, you will find distinct images. ગમે તે બે અલગ અલગ મેમ્બર તમે આમાંથી પસંદ કરો, you will definitely find their distinct images. તમે એમની બે જુદી જુદી ઇમેજ મેળવી શકશો. Is it clear? Yes. Yes, sir. Consider the second example. સેકન્ડ એક્ઝામ્પલમાં બે ડિસ્ટિંક્ટ મેમ્બરની ડિસ્ટિંક્ટ ઇમેજ મળે છે ખરી? તો કે ના. 5 is not 7. 5 અને 7 ડિસ્ટિંક્ટ છે. હેલો, Yes, sir. તમે લોકો થોડું મારી સાથે હકાર ભણજો એટલે મને ખબર પડે કે તમે લોકો છો જ મારા સાથે ક્લાસમાં. 5 is not 7. 5 અને 7 અલગ અલગ છે પણ તેમની ઇમેજ અલગ અલગ નથી. ઇમેજ કેવી છે? Same. સેમ છે. તો હવે જુઓ કે આને આપણે જોઈ શકીએ કે 5 7 and 9 આ બધાની ઇમેજ 1 છે. તો many members are related with the one member, and that's why it's a many one function. Look at here, the 1 1, it is a 1 function. Is it clear? Yes, sir. હા. Yes, તો હવે sir. આપણે આને Yes, sir. મેથેમેટિકલી સમજવાનું છે. મેથેમેટિકલી તો શું કહી શકાય? If f from a to b is 1 1, એવું ફંક્શન છે 1 1, then શું થશે ભાઈ? 1 1 હોય તો
આપણે એવું કહી શકીએ કે x ઇઝ નોટ y, x અને y ડિસ્ટિંક્ટ છે, તો f ઓફ x અને f ઓફ y પણ ડિસ્ટિંક્ટ થશે. હેલો, if you consider any Yes. two distinct member you will definitely find their distinct images. આ જ વાતને આપણે બીજી રીતે કેવી હોય તો કેમ કહેવાય? જો ઇમેજ સેમ હોય તો, ભાઈ ઇમેજ સેમ હોય તો મેમ્બર્સ પણ સેમ હોવા જોઈએ. if f of x is f of y then x is equals y હોવા જોઈએ. જો ઇમેજ સરખી તો મેમ્બર્સ પણ સેમ જ હોવા જોઈએ. મેમ્બર્સ ડિસ્ટિંક્ટ તો ઇમેજ ડિસ્ટિંક્ટ, બે એકની એક જ વાત થઈ. સમજમાં આવી વાત? Yes, sir. Yes, sir. હા, તો હવે આપણે કોઈ પણ ફંક્શન 1 1 પ્રૂવ કરવું હોય તો શું કરવું પડે? યુ વિલ હેવ ટુ કન્સિડર fx ઇક્વલ fy. તમારે fx ઇક્વલ fy લઈ અને શું સાબિત કરવું પડે? x ઇક્વલ્સ y. હેલો, Yes, sir. Yes, sir. ફંક્શન 1 1 હોય તો fx ઇક્વલ fy તો x ઇક્વલ્સ y થશે જ. હવે આપણે એનાથી આગળ વાત કરીએ. if g from p to q is not 1 1, એ 1 1 નથી તો એનો મતલબ શું થશે ભાઈ? 1 1 નથી તો 1 1 નથી તો શું થશે? x is not y, x અને y સરખા નથી, પણ x અને y ની ઇમેજ કેવી છે ભાઈ? x અને y બે ડિસ્ટિંક્ટ મેમ્બર્સ છે પણ તેમની ઇમેજ સેમ મળે તો અહીંયા આપણે જોઈ શકીએ કે x ઇક્વલ્સ 5 and y ઇક્વલ્સ 7. કન્સિડર x ઇક્વલ્સ 5 and y ઇક્વલ્સ 7. f of 5 અને f of 7 બંને સેમ છે અને તે 11 છે. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. હા, તો Yes, આપણે sir. ફંક્શન 1 1 કોને કહેવાય અને 1 1 ક્યારે ન કહેવાય એ ક્લિયર થઈ ગયું તમને? Yes, Yes, sir. sir. હવે આને કોરેસ્પોન્ડિંગ આપણે એક સરસ મજાની થિયરી લેવાની છે. તમે તૈયાર છો બધા થિયરી માટે? ચાલો હું પેજ ચેન્જ કરી દઉં છું જરા. તૈયાર છો ને બધા? Yes, ચાલો. sir. Yes, sir. Yes, sir. તો આપણે એક પેજ ચેન્જ કરી અને આપણે એક સરસ મજાની થિયરી, બે થિયરી લઈને આપણે પૂરું કરી દઈએ આજે. બે થિયરી લેશું ખરા આપણે. હા, વચ્ચે આપણે હાજરી પણ પૂરશું હો ભાઈ. દરેક ક્લાસની હાજરી મારે પૂરવાની હોય છે. એટલે હું એક થિયરી પૂરી થશે એટલે હાજરી પૂરીશ અને એમાં જે હાજર હશે એને જ હું હાજર ગણીશ. ઓકે? Okay, sir. ચલો, Okay, લેટ sir. અસ કન્સિડર વન થિયરી નંબર 5. આપણે 4 થિયરી અગાઉ આવી ગઈ છે. થિયરી નંબર 5 એને આપણે પ્રૂવ કરવાની છે. લિનિયર ટ્રાન્સફોર્મેશન, તમારું બરાબર ધ્યાન હશે સ્ક્રીન પર. લિનિયર ટ્રાન્સફોર્મેશન called that as a T. Let's consider the linear transformation T from U to V. T from where to where? U to V. U અને V શું છે? Any two vector spaces is 1 1. T is 1 1. T ક્યારે 1 1 થાય? તો કે ભાઈ if and only if, IFF એટલે કે if and only if, તો અને તો જ. હલો, તો અને તો જ. NT એટલે શું? કાલે આપણે વાત કરી ગયા. NT ઇક્વલ સિંગલટન સેટ થીટા. NT એટલે શું? નલ સ્પેસ. ખબર છે ને બધાને? Yes, sir. તો આપણે તો અને Yes, તો જ, sir. if and only બે બાજુ પ્રૂફ આપવાની છે. તો હવે we are going to see the proof of these results. તો આપણે T11 હોય તો NT equals theta પ્રૂવ કરશું. Afterwards consider NT equals singleton set theta and we prove T is 1 1. બંને બાજુ એટલે if and only if, પહેલા હું if સાઈડ ની વાત પ્રૂવ કરીશ. એટલે શું તમારે લઈ લેવાનું છે? What is given? Let us consider the T from U to V B. કેવું ફંક્શન છે ભાઈ? કેવું ફંક્શન છે? તો કે 1 1 ફંક્શન One, છે. one. One, one. એવું તમારે લઈ લેવાનું છે. તમારે શું પ્રૂવ કરવાનું છે? વોટ ઇઝ યોર ક્લેમ? તમારે શું પ્રૂવ કરવાનું છે? યુ વિલ હેવ ટુ પ્રૂવ NT ઇક્વલ્સ સિંગલટન સેટ થીટા. તમારે પ્રૂવ કરવું છે કે NT ઇક્વલ્સ સિંગલટન સેટ થીટા. સ્ક્રીન બરાબર પ્રોપર દેખાય છે તમને લોકોને? Yes, sir. હા, Yes, sir. Yes, sir. Yes, sir. હા. હવે હું તમને ક્વેશ્ચન પૂછું. આ જરા થોડું હું હટાવી લઉં કારણ કે મારે જે પૂછવાનું છે એ જરાક પાછું પૂછવું પડશે મારે. હું જરા પેજ પાછા બેક પેજ ની અંદર જાઉં. થોડું રફ કામ કરવાનું છે મારે.
મારે તમને ક્વેશ્ચન છે કે એ અને બી બે સેટ છે, બે સેટ સેમ ક્યારે કહેવાય? કોણ કહેશે? All the elements are same. ઓલ ધ એલિમેન્ટ્સ આર સેમ. જરા સરખી વાત કરો, જરા થોડી વાત સાચી છે પણ હજી થોડું વ્યવસ્થિત. કોને આવડશે ભાઈ? એ બે સેટ સેમ ક્યારે કહેવાય? બોલો તો ને એમાં તો. ઘટકની A સંખ્યા અને subset પ્રત્યેક B subset સરખા હોય. એ ના તમામ મેમ્બર્સ ક્યાં આવેલા હોવા જોઈએ? ઓલ ધ મેમ્બર્સ ઓફ એ આર ઇન બી. હવે સબસેટ તો ખબર છે ને તમને લોકોને? એ ને બી નો સબસેટ ક્યારે કહેવાય? A set આખો B માં આવી જતો હોય. એટલે એ ના તમામ મેમ્બર, ઓલ ધ મેમ્બર્સ ઓફ એ આર ઇન બી. ક્લિયર? ઓલ ધ મેમ્બર્સ ઓફ એ આર ઇન બી. એ ના તમામ મેમ્બર બી માં આવેલા હોવા જોઈએ અને બી ના તમામ મેમ્બર ક્યાં આવેલા હોવા જોઈએ? એ માં આવેલા હોવા જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? Yes sir. હા, તો એ ઇક્વલ્સ બી. હવે આપણે થોડું મેથેમેટિકલી સમજશું. તમારું બેકગ્રાઉન્ડ કેવું છે એની મને કોઈ આઈ એમ ટોટલી અનનોન. એટલે આપણે વચ્ચે વચ્ચે હું પ્રશ્ન પૂછું ને તમને કદાચ આવડતું હોય તો તમે એનું માઠું ન લગાડતા કે ભાઈ સાહેબ આવું શું કામ પૂછે છે. પૂછવું પડે એમ છે. બે સેટ સેમ ક્યારે કહેવાય? ઇફ એ ઇક્વલ્સ બી ક્યારે કહેવાય? If A is a subset of B and B is a subset of A, then and only then A is equals B. Is it okay? Yes sir. તો તમારે A equals B પ્રૂવ કરવું હોય, if you will have to prove A equals B, તમારે પ્રૂવ કરવું છે કે A equals B, તો તમારે શું પ્રૂવ કરવું પડે? First of all, you will have to prove A subset B, and then you will have to prove B subset है. B subset of A. સમજમાં આવી વાત? હલો? Yes sir. હા, આ જ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. જસ્ટ મિનિટ, હું થોડું પાછું પેજ સેટ કરી લઉં. તમે લોકોને પેજ દેખાતું હશે? એક મિનિટ. દેખાય છે બરાબર? Yes, sir. હા, તો આપણે આ બે સેટ ને Yes, સેમ sir. પ્રૂવ કરવા છે. વી હેવ ટુ પ્રૂવ. આને એ કહી દઈએ. કોલ ધેટ એન્ટી એઝ એ એન્ડ સિંગલટન સેટ થીટા. આને કહેવાય સિંગલટન સેટ થીટા, ધેટ ઇઝ બી. આપણે બે સેટ ને સેમ પ્રૂવ કરવા હોય તો શું કરવું પડે? હા, એક વાત પાછી મારે યાર રહી ગઈ. હા, તો યાર તમને હું થોડો ડીપમાં લઈ જ જવું પડશે. મારે આવું પ્રૂવ કરવું હોય, મારે આવું બતાવવું છે, આવું પ્રૂવ કરવું છે કે એ સબસેટ બી. મારે એમ સાબિત કરવું છે કે A is a we have to prove A is a subset of B. તો શું કરવું પડે? કોણ કહેશે? ચાલો ભાઈ જરા વિચાર કરો. આ તો બહુ 8મા ધોરણનો સવાલ છે. ક્વેશ્ચન ઓફ 8th સ્ટાન્ડર્ડ પ્લીઝ. તમને જેવું આવડે એવું કહી શકો છો, હું તમને ખીજાઈશ નહીં, ચિંતા ન કરો. હલો? આપણે થોડું મંથન કરવાનું છે. ચાલો જે કયો જે મારે પ્રૂવ કરવું છે કે A is a subset of B, તો શું કરવું પડે? એના એલિમેન્ટ ને બી માં બતાવવાનું. બરાબર છે. હવે બીજા કોઈને કંઈ કેવું છે? કોઈ છે તમારામાંથી બીજો કોઈ કહેવા માંગતો હોય એવું? આમાં સુધારો કરવો પડે એમ છે જરા. એ ના તમામ મેમ્બર ને બી માં બતાવવા પડે એવું એને કીધું, પણ એની અંદર 1 લાખ મેમ્બર હોય તો બધાને બતાવવા પડશે ને આમાં. ભાઈ એ હેઝ 1 lakh મેમ્બર્સ, ધેન વોટ હેપન? આ સેટ એની અંદર 1 લાખ સભ્યો આવેલા હોય તો શું થાય? બધાને બતાવવા જઈએ તો ચાલે? બતાવવા જાવ તો કેટલો સમય લાગે? હાલો? એટલે ભાઈ હા કે ના તો બોલો કંઈક. Yes sir. Yes, sir. તો હવે એની અંદર 1 lakh મેમ્બર છે, 1 લાખ સભ્યો આવેલા છે, તો બધાને બી માં પ્રૂવ કરવા માટે કેટલો ટાઈમ લાગે ને? હા sir. હા, હા, તમારે sir. હા, તો પછી શું કરશું આપણે? બધાને બતાવવા જશું આપણે? No, sir. એને shortly બતાવી દેવાય. તમારા ઘરમાં બટાકા બાફવા મૂકેલા હોય મોટા, 1 લાખ માણસોનું જમણવાર છે અને મોટા તપેલામાં બટાકા બાફવા માટે મૂકેલા છે. ભાઈ તમે ઇમેજિન તો કરી શકો છો ને હું વાત કરું છું તે? Yes sir. મોટા તપેલામાં બટાકા બાફવા નાખેલા છે,
તો શું તમે બધા ટેસ્ટ કરશો ભાઈ કે શું કરશો? બફાઈ ગયા છે કે નહીં કેમ ખબર પડે? કોઈ પણ એક ટેસ્ટ હા, ધેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કોણ બોલ્યું? યસ હું હા, નામ બોલ તારું દીકરા. તેજલ સોરા સરસ સરસ તેજલ, હો, બહુ સરસ. તો તમામને આપણે ચેક તેજલ. કરતા નથી, આપણે સેમ્પલ, યસ, સેમ્પલ લઈએ છીએ. તો હવે શું કરશું? એ ના તમામ મેમ્બર ને બી માં આપણે નહીં પ્રૂવ કરીએ. એ ની અંદર કોઈ પણ લેટ અસ કન્સિડર એની એટલે કોઈ પણ એક્સ આપણે એ ની અંદર લઈ લઈએ. લેટ એની એક્સ બિલોંગ્સ ટુ એ. હવે એની એટલે કોણ? આપણો સગો વાલો નહીં, ગમે તે. હલો, Yes, sir. Yes, sir. it is a representative of all the members. તમામ મેમ્બર નો તે રિપ્રેઝેન્ટેટિવ છે. Then and we have to show શું આપણે શો કરવો પડશે? we have to show x is in b. તે x ને આપણે ક્યાં પ્રૂવ કરવો પડશે? ક્યાં બતાવવો પડશે? you will have to show that x is a member of b. hello, Yes, sir. Yes, sir. x એ નો કોઈ પણ મેમ્બર છે. x is a any member of a. if x is a any member of a and any member of a is in b, if any member of a is in b, then all the members of a are in b. hello, a નો કોઈ પણ સભ્ય Yes, b sir. માં આવેલો છે. a નો ગમે તે સભ્ય b માં આવેલો છે એવું તમે પ્રૂવ કરી દો તો ગમે તેમાં બધા આવી ગયા ને ભાઈ? Yes, sir. હા, તો હવે એના માટેની ટેકનિક શું કરવી પડે તમારે? એ ને બી નો સબસેટ પ્રૂવ કરવો હોય તો શું ટેકનિક છે? યુ વિલ હેવ ટુ કન્સિડર એની મેમ્બર ફ્રોમ એ. તમારે એ ની અંદર કોઈ પણ એક મેમ્બર પસંદ કરવાનો છે, કોઈ પણ, બાયસ રાખીને નહીં ભાઈ. હલો, Yes, sir. હા, બાયસ ન હોવો જોઈએ. યુ વિલ હેવ ટુ કન્સિડર એની મેમ્બર ફ્રોમ એ and you will have to show that members is in b. you will have to show that members is in b. Then what what is to be proved? It is to be proved that any members of a, any members taken from a, it is in b, then all the members of a are in b. So in this case a is a subset of b. Is it clear? Yes, sir. Yes, sir. ચાલો, આપણે એ જ ટેકનિક નો અહીંયા ઉપયોગ કરવો પડશે. એ જ ટેકનિક નો તમારે પ્રૂફ આપવાની તમને ટેવ નથી, પણ ટેવ પાડવી પડશે તમારે. તમારે પ્રૂવ કરવું છે કે બે સેટ સેમ છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનટી ની અંદર કોઈ પણ એક મેમ્બર લઈ અને આમાં પ્રૂવ કરશું. ક્લિયર? હેલો, એનટી એટલે શું? Yes, sir. ચાલો, એ તો પહેલા મને રિકોલ કરાવી દો. વોટ ઇઝ એનટી? એનટી એટલે શું ભાઈ? એમાં કેવા મેમ્બર આવે? એનટી એ યુ ના મેમ્બર્સ આવશે. યુ બિલોંગ્સ ટુ યુ. બોલો, ગઈકાલે આપણે વાત કરેલી. સચ ધેટ, બોલો, વોટ હેપન? T of U is equal to theta dash. થીટા ડેશ. તો ખબર જ છે ને તમને? જેની ઇમેજ થીટા ડેશ હોય, જે યુ ની ઇમેજ થીટા ડેશ હોય, તે યુ નું સ્થાન એનટી માં આવશે. એનટી માં ગમે તે આલ્યો માલ્યો સભ્ય ના આવે. ઇફ યુ બિલોંગ્સ ટુ એનટી, then what can you say about tu? What can you say about tu? It is theta dash. Clear? Yes, sir. તો તમારે કોઈ પણ મેમ્બર આપણે એનટી ની અંદર પસંદ કરીએ. લેટ એની મેમ્બર, શું કરવું પડે? લેટ એની યુ, કોઈ પણ યુ એ એનટી ની અંદર આપણે પસંદ કરીએ તો આપણે ક્યાં પ્રૂવ કરવાનું થશે? વોટ વી હેવ ટુ પ્રૂવ? we have to prove that u belongs to singleton set theta. hello, Yes, Yes, sir. u આપણે ડાબી બાજુના સેટમાં લીધો અને હવે આપણે પ્રૂવ કરશું કે તે જમણી બાજુના સેટમાં છે. હવે u belongs to nt, તો u ક્યારે nt માં આવે? u nt માં છે એનો મતલબ what can you say about tu? what can you say about tu? It is Is theta equal dash. to theta dash. Very nice. T of u is theta dash. Is it clear? Yes, sir. Yes, sir. પ્રૂવ કર્યું છે કે આપણે એવું પ્રૂવ કર્યું છે કે t of theta equals, what is t of theta? થીટા ડેશ Theta dash. theta dash equals t of theta કહેવાય ને આમ?
થીટા ડેશ ઇક્વલ્સ Yes. ટી ઓફ થીટા. હા, હવે ટી છે એ કેવું ફંક્શન છે? ટી કેવું ફંક્શન છે? 1 1. ટી ઇઝ અ 1 ફંક્શન. તો ટી ઓફ યુ ઇક્વલ્સ ટી ઓફ થીટા, તો શું મળશે તમને? યુ ઇક્વલ્સ થીટા. ઇમેજ સેમ તો મેમ્બર્સ પણ સેમ. કારણ શું? વોટ્સ યોર રીઝન? વોટ્સ યોર રીઝન? 1 1 function. is 1 1. હા, તો u equals theta એને હું આમ લખું તો તમને જરાય વાંધો નહીં હોય. u equals theta, it is equivalently. એને આપણે આમ લખો કે આમ લખો, બે એક જ વાત છે. હા કે ના? u belongs to Yes, singleton set theta. Yes, તો u sir. કોણ હોય? હા, થીટા જ હોય ને. તો u આપણે ક્યાં લીધો? ક્યાં લીધેલો આપણે? NT માં. અને u ક્યાં મળ્યો આપણને? ડાબી બાજુના સેટમાં લીધેલો. હવે ક્યાં મળ્યો તે u? જમણી બાજુના Singleton સેટમાં theta. મળ્યો. અને એ પાછો કેવો છે? આપણો સગો કે વાલો નથી. કેવો છે? આટલો બધાને બરાબર સમજાણું. હવે આપણે શું પ્રૂવ કરવું છે? ઉલટું. વોટ ઇઝ યોર ક્લેમ ઇઝ ટુ શો? હવે આપણે પ્રૂવ કરવું છે કે જમણી બાજુનો સેટનો દરેક મેમ્બર પણ NT માં છે. હાલો. Yes. તો હા, તો લેટ અસ કન્સિડર ધ એની વી. એની વી કહી દે, નામ બદલી નાખીએ આપણે. વી બિલોંગ્સ ટુ સિંગલટન સેટ થીટા. જમણી બાજુના સેટમાં લઈને હવે આપણે શું? સિંગલટન સેટ થીટા. તો વોટ અબાઉટ વી ઇક્વલ્સ? વોટ અબાઉટ વી? Theta. V equals theta. Is it clear? Yes, sir. હા, તો હવે આપણે Yes. પ્રૂવ શું કરવું છે? We have to prove V belongs to NT. તો V equals theta. તો T of V equals T of theta. ચાલો એ તમે કયો જી, શા માટે તમને આવડે તો મને કઈ સમજાય એવું લાગે. શા માટે? કારણ કે ટી છે એ ફંક્શન છે. ફંક્શન માટેની આ પ્રોપર્ટી છે. બે બાજુ ટી તમે લગાડી શકો તો તમારી પાસે ટી ફંક્શન હોય તો. હલો. Yes, sir. Yes, sir. હા, તો T of V as it is. What is T of theta? What is T of theta? Theta dash. Theta dash. હા, તો આપણે જોયું કે ભાઈ કોઈ પણ મેમ્બર NT માં ક્યારે આવશે? મેમ્બર NT માં ક્યારે આવશે? જ્યારે તેની ઇમેજ થીટા ડેશ હોય. T of U equals theta dash, તો U NT માં આવે. ફરીથી બોલું, T of U theta dash, then U belongs to NT. અહીંયા T of V equals theta dash મળ્યું, તો V ક્યાં આવશે ભાઈ? V ક્યાં આવશે? NT માં. ક્લિયર થઈ ગયું? Yes. Yes, Yes. V આપણે sir. ક્યાં લીધો? V આપણે લીધો સિંગલટન સેટ થીટા માં, અને હવે V ક્યાં મળ્યો? NT માં. તો શું કહી શકાય? 10. આપણે V લીધો હતો રાઈટ હેન્ડ સાઈડ ના સેટમાં, અને આપણને V ક્યાં મળ્યો? NT માં. V કેવો છે ભાઈ? ગમે તે મેમ્બર છે. હલો. Yes, sir. Yes, sir. તો શું કહી શકાય? સિંગલટન સેટ થીટા ઇઝ અ સબસેટ ઓફ NT. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. ઇઝ ઇટ ક્લિયર? તો NT ના દરેક સભ્ય સિંગલટન સેટ થીટામાં છે. સિંગલટન સેટ થીટાના દરેક સભ્ય NT માં છે. તો ફ્રોમ 1 and 2 what we can say? 1 અને 2 પરથી શું કહી શકાય? બોલો. We get, બોલો, what we get? What we NT is get? equal to singleton theta. સિંગલટન સેટ થીટા જે આપણે પ્રૂવ કરવાનું હતું. થઈ ગયું? Yes. તો આપણે એક સાઈડ પ્રૂફ આપી, હવે બીજી સાઈડ પ્રૂફ આપવાની છે આપણે. હલો. આ આપણે શું પ્રૂવ કર્યું? Yes, sir. દેખાય છે તમને? ઇફ સાઈડ ની પ્રૂફ આપી. હવે આપણે ઓનલી સાઈડ ની પ્રૂફ આપવાની છે. આપી દઉં? આર યુ રેડી? Yes, sir. ચાલો. Yes, તો હવે આપણે ઓનલી સાઈડમાં શું કરશું? શું આપણે લઈ લેશું? વી હેવ ટુ કન્સિડર. આપણે શું લઈ લેશું? વી હેવ ટુ કન્સિડર NT ઇક્વલ્સ સિંગલટન સેટ થીટા આપણે લઈ લેશું. અને શું પ્રૂવ કરશું? વોટ વી હેવ ટુ પ્રૂવ? T is 1 1 function. T is 1 1. વેરી ગુડ. તો આ આપણે સપોઝ કરી લઈએ અને T 1 1 છે એવું પ્રૂવ કરીએ. આર યુ રેડી? ચાલો નવા પેજમાં લઈ લઉં છું હું. ધ્યાન આપજો બરાબર ખાસ. સોરી. ઓકે, હું જરા અહીંયા પેજમાં ફરીથી વાત કરું છું. ઓનલી સાઈડ એટલે આવો એરો મારું છું. દેખાય છે બધાને? હલો. Yes, sir. Yes. લેટ અસ કન્સિડર NT ઇક્વલ્સ શું લઈ લેશું આપણે? NT ઇક્વલ્સ સિંગલટન સેટ થીટા. યસ. તો શું પ્રૂવ કરશું આપણે? વી હેવ ટુ પ્રૂવ T ફ્રોમ U to V is, કેવું પ્રૂવ કરવાનું છે 1 ભાઈ? 1.
વન One. પ્રૂવ કરવું છે. વન પ્રૂવ કરવું એટલે શું? ટી ઓફ યુ ઇક્વલ્સ ટી ઓફ વી લઈ અને તમારે શું પ્રૂવ કરવાનું છે? 2 equal to v. U equal યુ ઇક્વલ ટુ વી આવું પ્રૂવ કરવું પડશે. હાલો, આ તમારે Yes, sir. લઈને આમ પ્રૂવ કરવું પડે. ચાલો આપણે આ લઈ લઈએ. લેટ અસ કન્સિડર ટી ઓફ યુ ઇક્વલ્સ ટી ઓફ વી. ફોર એવરી યુ વી બિલોંગ્સ ટુ યુ. કોઈ પણ બે મેમ્બર છે આ. ટી ઓફ યુ ઇક્વલ્સ ટી ઓફ વી લઈ લઉં. હાલો, ધ્યાન આપો છો તમે? Yes, sir. Yes, sir. હા, તો ઇટ ઇમ્પ્લાઇઝ sir. It implies T of U minus T of V equals ખાલી જગ્યા પૂરી દો. ચાલો, T of U minus T of V equals theta dash. theta dash. કારણ કે T of V અને T of U એ theta એ V ના સભ્ય થઈ જશે. U એ U નો સભ્ય છે પણ T of U V નો સભ્ય થશે અને V ની અંદર આપણે નલ વેક્ટર લઈએ છીએ theta dash. T of U minus T of V is theta dash. T છે એ ફંક્શન છે તો T of U minus V equals theta dash એવું આપણે લખી શકીએ. ઓકે, T છે એ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે because T is LT. T છે એ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એટલે આવું કહી શકાય. તો જે મેમ્બર જે એલિમેન્ટ્સ ની ઇમેજ થીટા ડેશ હોય તે મેમ્બર ક્યાં આવશે ભાઈ? તે મેમ્બર ક્યાં આવશે? U માં. એ એનટી ની અંદર જ આવે ને, જેની ઇમેજ થીટા ડેશ છે. જેની ઇમેજ એટલે કોની? તો કે u માઇનસ v ની ઇમેજ થીટા ડેશ છે એન્ડ સો ધેટ u માઇનસ v બિલોંગ્સ ટુ nt. ઓકે, Yes. હા, u માઇનસ v એ nt માં છે. nt માં ફક્ત એક જ મેમ્બર છે. કોણ ભાઈ? nt માં ફક્ત એક જ મેમ્બર છે. કોણ? Theta. થીટા. આ u માઇનસ v એવો દાવો કરે છે કે હું nt માં છું અને nt માં એક જ મેમ્બર છે થીટા. તો તે u માઇનસ v કોણ હોવો જોઈએ? u માઇનસ v મસ્ટ બી થીટા. હાલો, ઓકે, Yes. Yes, sir. ઓકે. સો વોટ અબાઉટ u equals theta plus v? theta plus v. what is theta plus v? it is v. V. તો આપણે પ્રૂવ કરી દીધું કે u equals v. શું આપણે સપોઝ કર્યું? we have to suppose t of u equals t of v and we have to prove, we have already proved what happened, u equals v. તો શું કહી શકાય t વિશે? what can you say about t? what can you say about t? hence t is 1 1. આટલું બધાને બરાબર સમજમાં આવ્યું? Yes, sir. હા, સાબિતી આપવાની તમને આદત નથી દીકરા, પણ આપણે આદત પાડવી પડશે. હું તમને લખીને આ બધું જ આપીશ. ઓકે, એકાદ બે દિવસમાં જ, વિધિન 2 days. હલો, Yes, sir. Yes, sir. Yes, શરૂ કરી દીધું છે મેં લખવાનું. તો તમારા તરફથી કઈ ક્વેશ્ચન હોય તો બોલો, હું હાજરી પૂરી લઉં જરા. જસ્ટ સ્ટોપ શેરિંગ કરીને.